નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે વર્ગ અને વર્ગમૂળના એકમના અંકની. કોઈ આપણને રકમ આપેલી હોય તો જ્યારે તેનો વર્ગ કરવામાં આવે અથવા વર્ગમૂળ કરવામાં આવે તો એકમનો અંક શું મળશે તે દર્શાવતું અહીં TLM રજૂ કરવામાં આવ્યું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 થી 20ની રકમ અને તેના વર્ગ આપેલા છે. એ જ રીતે અહીં 11 થી 20ના વર્ગ આપેલા છે અને સાથે તેના વર્ગમૂળ આપેલા છે. પહેલાં આપણે 1 થી 10ની વાત કરીએ તો જ્યારે 1 છે એનો આપણે વર્ગ કરીએ તો આપણને 1 મળે. એ જ રીતે 11નો વર્ગ કરીએ તો 121 મળે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાં એકમના અંક 1 આવે છે. એ જ રીતે જ્યારે 2ની વાત કરવામાં આવે તો 2નો વર્ગ 4 થાય. એ જ રીતે 12નો વર્ગ 144. 2નો જ્યારે વર્ગ કરવામાં આવે તો આપણે જોઈ શકીએ કે બંનેના એકમના અંક 4 આવે છે. એ જ રીતે 3નો વર્ગ કરવામાં આવે તો 9 આવે છે અને 13નો વર્ગ 169 ત્યારે પણ એકમનો અંક 9 આવે છે. તો એ રીતે અહીંયા 1 થી 10ના આપણે વર્ગ કરીએ તો એકમના અંક શું મળે તેની વાત કરવામાં આવી છે. એ જ રીતે 11 થી 20ના અંકો હોય તો એકમના અંક શું આવે તેની વાત અહીં કરી છે. એ જ રીતે જ્યારે આપણે વર્ગમૂળની વાત કરીએ તો 121નું વર્ગમૂળ થાય 11. બંનેમાં આપણે જોઈ શકીએ એકમનો અંક 1 આવે છે. એ જ રીતે જો 144નું વર્ગમૂળ કાઢવામાં આવે તો 144નો વર્ગ 4 છે, પણ જ્યારે 144નું વર્ગમૂળ કાઢવામાં આવે તો 12 આવે એટલે એકમનો અંક થાય છે 2. અહીં આપણે આ TLMમાં જોઈ શકીએ છીએ કે આપણને રકમ આપેલી હોય તેમાં એ વર્ગ કરવાનો છે. તે રકમનો એકમનો અંક 1 હોય તો જ્યારે આપણે તેનો વર્ગ કરીએ તો એકમનો અંક 1 મળે. એ જ રીતે 2નો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક 4 આવે. એ જ રીતે રકમમાં એકમનો અંક 3 હોય તો જો આપણે તેનો વર્ગ કરીએ તો 9 આવે. 4 હોય તેનો વર્ગ 6 આવે. 5 હોય તો એનો એકમનો વર્ગ કરીએ તો એકમનો અંક 5 આવે. 6 હોય તો 6. અહીં આપણે એક ટ્રીક જોઈ શકીએ છીએ કે 1 થી જ્યારે 9ની વાત કરવામાં આવે તો આપણે આ ટ્રીક યાદ રાખી શકીએ છીએ કે 1 4 9 6 વચ્ચે 5 આવશે. એ જ રીતે જ્યારે 9થી ચાલુ કરવામાં આવે તો પણ આવે છે 1 4 9 6 અને જ્યારે એકમનો અંક 0 હોય તો વર્ગ કરવામાં આવે તો જવાબ આવે છે 0. એનાથી આપણે ઉલટી પણ વાત કરી શકીએ. આ બધા વર્ગ હોય અને એનું વર્ગમૂળ કરવામાં આવે તો આપણને એકમના અંક આ મળે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ 144ની. 144નું વર્ગમૂળ કરવામાં આવે તો જવાબ 12 આવે છે. 144માં એકમનો અંક 4 છે. અહીં આપણે જોઈ શકીએ 144માં એકમનો અંક 4 છે. જ્યારે વર્ગમૂળ કરવામાં આવે તો 12 આવે. તો 12 જે છે એમાં એકમનો અંક શું આવશે 2. એ જ રીતે વાત કરવામાં આવે 7ની તો 7નો વર્ગ 7 7 49 થશે. હવે એ જ રીતે 49નો એકમનો અંક 9 છે. એનું વર્ગમૂળ કરવામાં આવે તો આપણને એકમનો અંક મળશે 7. આ રીતે આપણે એકમના અંકો યાદ રાખી શકીએ છીએ. ખાસ શોર્ટ ટ્રીકમાં આ રીતે યાદ રાખી શકીએ 1 4 9 6 5. પાછું ઊંધેથી 1 4 9 6 5. થેન્ક યુ.